સુરતના ઉધના બીઆરસી ગ્રાઉન્ડ ખાતે દલિત સમાજ એકતા મહાસંમેલન યોજાયું. હજારોની સંખ્યામાં દલિત સમાજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. સુરત ઉધના બીઆરસી ગ્રાઉન્ડ ખાતે દલિત સમાજ એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત દલિત આંબેડકરી સમાજ અને ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દલિત સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મહાસંમેલનમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમના વક્તવ્યમાં તેમણે દલિત સમાજના વિકાસ અને સશક્તિકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વિવિધ કલ્યાણકારી કાર્યોની વિગતવાર માહિતી આપી હતી. તેમણે ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્વપ્નોને સાકાર કરવા સમાજના દરેક વર્ગે એકતા સાથે કામ કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. મોટી સંખ્યામાં સુરતમાં વસતા દલિત સમાજ પોતાની પડતર માગણીઓ અને દલિત સમાજના મુદ્દાઓ સાથે આજ રોજ મોટી સંખ્યામાં દલિત આગેવાનો, કાર્યકર્તા, મહિલાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તા રિપોર્ટ પ્રણામ સંદેશ ન્યૂઝ સુરત. આજે દલિત એકતા સમાજ સંમેલનમાં મોટી સંખ્યામાં દલિત સમાજના અગ્રણીઓ, હું કહું તો ભીમ સેનાના સદસ્યો આજે ભારતીય જનતા પાર્ટી સાથે મોટી સંખ્યામાં જોડાયા છે. એના માટે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, અમારા પ્રમુખ નેતાઓ બધા અહીંયા ઉપસ્થિત હતા અને એમની હાજરીમાં આજે મોટી સંખ્યામાં ભીમ સમાજના અગ્રણીઓ, દલિત સમાજના અગ્રણીઓ, જેના માટે ભારતીય જનતા પાર્ટી વર્ષોથી કામ કરી રહી છે. સુરત મહાનગરમાં 1995 થી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને સુરેશ સોનવણે એમની પોતાની ટીમ સાથે, એમના મિત્રો સાથે, એમના સંગઠનના સાથીઓ સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. એનો આજે અમને આનંદ છે. આજે અમે જે હજારોની સંખ્યા આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં 2,500 થી 3,000 લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે અને એમને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ છે કે આ જ પાર્ટી છે જે અમારા પ્રશ્નોનો નિકાલ કરી શકશે અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા કહે છે કે જે કોઈ પણ વસ્તુઓ કે જે કંઈ પણ સમાજને સુધી, નાના માણસો સુધી, નીચેના માણસો સુધી જ્યારે કોઈ વસ્તુ પહોંચે છે ત્યારે કોઈ પણ સ્કીમ હોય એનો લાભ એ નીચેના છેવાડાના માણસ સુધી પહોંચવો જોઈએ. આજે અમારી સાથે આ સમાજ જોડાયો છે, એમને વિશ્વાસ છે, એટલા માટે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો. કેટલાક મુદ્દાઓ સાથે જોડાયા. એ મુદ્દાઓ જે છે, મુદ્દાઓ એમના આના સિવાયના પણ ઘણા મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટી ચોક્કસ જ કરશે. એમના મુદ્દાઓ બહુ નાના જે અમે સમજી શકીએ છીએ, જે શક્ય છે, એ દરેક મુદ્દાઓ ઉપર ભારતીય જનતા પાર્ટી કામ કરશે. जी, आपका नाम, आपका परिचय? सुरेश सोनवणे, समस्त दलित आंबेडकरी बौद्ध समाज अग्रणी सूरत, भाजपा स्टैंडिंग कमेटी मेंबर सूरत महानगर पालिका। आज किस तरह का कार्यक्रम रखा गया था और भाजपा में जुड़े हो, क्या कहोगे? आज हजारों की संख्या में यहाँ दलित एकता महासम्मेलन का आयोजन हुआ है। हमारे सम्मेलन के मुख्य आयोजक थे हम लोग, हमारे साथी पांडे साहब और उत्तल भाई और अन्य महानुभावों ने मिलकर ये कार्यक्रम यहाँ सफलतापूर्वक किया है। और जो हम गरीबों के, दलितों के, झुग्गीपट्टी वासियों के सवाल थे, वो सवाल से हम लोग कई साल से लड़ रहे थे। जैसे अभी 7 सवाल हमने भारतीय जनता पक्ष के नेताओं के समक्ष रखे हैं। इससे पहले रविवार हम लोग ने सी.आर. पाटिल साहब से भी चर्चा की थी और जो बहुत सीधे साधे सवाल है, सीधे साधे मसले हमारे समाज को जाति का प्रमाण पत्र जो एससी ओबीसी जो महाराष्ट्र के अनुसूचित जाति और जो गुजरात की जाति के अनुरूप है, उनको लाभ मिलना चाहिए, मगर लाभ मिलता नहीं। हम 40 साल से लड़ रहे हैं, लड़ते लड़ते हमारे 20 दादा सोने गुजर गए, एससी के लिए और ओबीसी के लिए निरुद्र और भूखंडे गुजर गए, फिर भी हमें न्याय नहीं मिला। तो हमें लगा कि अब अन्ना साहब, सी.आर. पाटिल साहब का हाथ पकड़कर और भारतीय जनता पक्ष के शीर्ष नेताओं के साथ पकड़कर, इसलिए आज से भरत भाई पटेल और नई टीम के सामने हम लोगों ने भारतीय जनता पक्ष में शामिल हुए हजारों की तादाद में। और हमें विश्वास है कि हमारे जो छोटे मोटे सवाल है वो तमाम सवालों को ये लोग सवाल करेंगे। जैसा हमने कहा कि दूध में जैसे शक्कर मिल जाती है और दूध मीठा हो जाता है, वैसे दलित समाज भारतीय जनता पार्टी में घुल मिलकर काम करेगा और अपने हक अधिकार के लिए
उसका कुछ हासिल करें। दलित समाज के कितने कार्यकर्ता जुड़े हुए? आज दलित समाज से हम लोगों ने कभी 2,500 लोगों की लिस्ट दी है। हमारे साथ शिवसेना के कुछ कार्यकर्ता जुड़े, कुछ कांग्रेस के कार्यकर्ता है, कुछ अन्य दल के कार्यकर्ता हमारे साथ जुड़े हैं। इसलिए 2,500 के ऊपर, 2,500 से 3,000 के ऊपर हमारे भीम सैनिक, शिव सैनिक और अन्य समाज के आगेवान आज भारतीय जनता पक्ष में जुड़कर अपने हक के लिए कंधे से कंधा मिलाकर काम करेंगे।